વૃષભ રાશિનું સાપ્તાહિક રાશિફળ. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, બેરોજગારોને રોજગાર મળશે. જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું. અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન. નોકરિયાત લોકોને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે મહાલક્ષ્મીની કૃપા. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર. કેવું રહેશે તમારું ગોચર. કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ. ચાલો સાપ્તાહિક રાશિફળમાં જાણીએ. કોર્ટના મામલામાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવાની જરૂર પડશે. તમારા મનને કોઈ રીતે વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. તમારા મહત્વપૂર્ણ કામ વિશે વિરોધી પક્ષને ન જણાવો. તેઓ તમારી યોજનાઓને અવરોધશે. રાજનીતિના ક્ષેત્રમાં તમારી વાણી શૈલીની વિશેષ પ્રશંસા થશે. લોકો તમારા સમર્થનમાં ઊભા થશે. રોજગારીની શોધમાં તમારે ઘરથી દૂર જવું પડી શકે છે. સપ્તાહના મધ્યમાં શુભ સંકેતો પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી બીજાને આપવાનું ટાળો. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો નજીક આવવાનો પ્રયાસ કરશે. જૂના અટકેલા કામ પૂરા થશે. સહકર્મીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. સપ્તાહનો અંત સામાન્ય કરતાં સારો રહેશે. મિત્રો સાથે સહકારભર્યો વ્યવહાર વધશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નોકરીમાં ફેરફાર વગેરેથી લાભ થઈ શકે છે, અથવા અગાઉની નોકરીમાં જ લાભ મળવાની સંભાવના રહેશે. વેપારમાં કામ કરતા લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન સાથે મહત્વની જવાબદારીઓ મળી શકે છે. ટેકનિકલ કામમાં કુશળ લોકોને રોજગારી મળશે. મોટા બજેટની વસ્તુઓ ખરીદવામાં ધીરજ રાખો. પ્રોપર્ટીની ખરીદી માટે સમય ઓછો સકારાત્મક રહેશે. પરિવારના સભ્યો સાથે સમજી વિચારીને વાત કરો. વેપારમાં આવકમાં ઉતાર ચઢાવ રહેશે. તમે તમારી સાચવેલી મૂડીનો વધુ ભાગ કોઈ મોટા બિઝનેસ પ્લાન પર ખર્ચી શકો છો. સપ્તાહના મધ્યમાં નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત રહેશે. તમે નાણાકીય યોજનાઓમાં તમારી મૂડીનું રોકાણ કરવાનું મન કરશો. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે. સપ્તાહના અંતમાં આવકના સ્ત્રોતમાં વધારો થવાની સંભાવના રહેશે. તમે નવી વસ્તુઓ ખરીદી શકો છો. પરિવારમાં ભાવનાત્મક તણાવ પરિવારના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સાથથી સમાપ્ત થશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. કોઈ પ્રિય વ્યક્તિ ઘરે આવી શકે છે. સપ્તાહના મધ્યમાં પ્રેમ સંબંધોમાં મડાગાંઠ ઓછી રહેશે. લગ્ન સંબંધી કામમાં આવતા અવરોધો દૂર થશે. વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદ થઈ શકે છે. સપ્તાહના અંતમાં પ્રેમ સંબંધોમાં સકારાત્મક સ્થિતિ રહેશે. એકબીજા પ્રત્યે પ્રેમ અને આકર્ષણ વધશે. વિવાહિત જીવનના મતભેદોમાં ઘટાડો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મુસાફરી કરતી વખતે સાવચેત રહો. અજાણી વ્યક્તિ પાસેથી કંઈ પણ ખાવું નહીં. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસ્થિત રીતે દિનચર્યાનું સંચાલન કરો. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. તમને કોઈ ગંભીર બીમારીથી રાહત મળશે. તમારું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે. ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ થોડી પરેશાનીનું કારણ બની શકે છે. નિયમિત યોગ અને કસરત કરતા રહો. પૂજાપાઠ, ધ્યાન અને જપમાં રસ વધશે, જેના કારણે તમારા મનમાં સકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થશે. નવા પરિણીત યુગલને ભોજન કરાવો. તેમને કપડાં, પૈસા વગેરે આપીને વિદાય આપો. માતાજીને શણગારની વસ્તુઓ અર્પણ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.